માહિતી સંકલનમાં તમે કયા મુદ્દા ઉઠાવ્યા ખાસ? આજે માનનીય કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક હતી. એમાં અમારા પાંચ જનહિતના 5 પ્રશ્નો હતા. એમાં નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાઓના ઓરડાઓની ઘટ કેટલી છે અને એક કાયમી શિક્ષકથી ચાલતી શાળાઓ કેટલી છે. ત્યારે એમણે કીધું કે 32 શાળાઓ ઓરડાઓ નથી, 32 જગ્યાએ ઓરડાઓ નથી, ભાડાના મકાનોમાં શાળાઓ ચાલે છે. 98 જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે ત્યાં માત્ર એક જ શિક્ષક છે. એટલે તમે વિચાર કરો, એક શિક્ષક એ 1 થી 5 ધોરણના વિદ્યાર્થીઓને કઈ રીતના ભણાવતા હશે? એ એક સવાલ હતો. બીજું, ભારતના બંધારણની કલમ 275 અંતર્ગત કાર્યપાલક ઇજનેર સિંચાઈ દ્વારા ગઢેશ્વર, તિલકવાડા અને નાંદોદમાં કુવા, જૂથ સિંચાઈ અને એલાય એમાં 5 કરોડ 52 લાખનું હમણાં ચૂકવણું કરવામાં આવ્યું છે. આ ચૂકવણું એવો કોઈ ગુજરાત સરકારનો પરિપત્ર નથી એમની પાસે, એવું કોઈ ટેન્ડર નથી કર્યું. 3 એજન્સી નસવાડીની હતી એને 5 કરોડ 52 લાખનું ચૂકવણું કર્યું છે. ડિસેક કે ગુજરાત સરકારના કોઈ પણ જાતના પરિપત્ર વગર, કોઈ પણ જાતના ગાઈડલાઈન, નીતિ નિયમ વગર બારોબાર એ ચૂકવણા બિલકુલ ફ્રોડ છે અને પ્રજાના પૈસા એમણે વેડફી કાઢ્યા છે. વિકાસશીલ તાલુકા યોજના ડેડિયાપાડા અને સાગબારા 2023-24માં 4 કરોડ રૂપિયા આવ્યા હતા. એ 4 કરોડ રૂપિયા જિલ્લા આયોજન અધિકારીએ સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય ચૈતર વસાવા કે જિલ્લા પ્રમુખના એક પણ કામ જે પ્રભારી સચિવની અધ્યક્ષતામાં મંજૂર થયેલા તમામ કામો જિલ્લા આયોજન અધિકારીએ કાઢીને એજન્સીઓ સાથે બેસીને બારોબાર 4 કરોડના કામો મંજૂર કરીને એમને વહીવટી મંજૂરી આપી દીધી છે. એટલે લોકપ્રતિનિધિની અવગણના કરવામાં આવે, પ્રભારી સચિવની અવગણના આવા જિલ્લા આયોજન અધિકારી દ્વારા કરવામાં આવે, અમે ક્યારે ચલાવી નથી લેવાના. વન વિભાગની વાત કરીએ છીએ તો વન વિભાગમાં ટ્રાઇબલ, બોર્ડર વિલેજ હોય, જિલ્લા આયોજન અધિકારી હોય કે એમના વિભાગીય શાખામાંથી કરોડો રૂપિયાના કામો આવ્યા છે. આજ દિન સુધી 2023-24માં એમણે જે તળાવો બન્યા, એમના પેમેન્ટ ચૂકવણા થયા, એની માહિતી ખુદ એમના ડીસીએફ આપી નથી શકતા. કેટલું ખોદકામ થયું છે, કેટલું બાકી છે. આ વર્ષે પણ માર્ચમાં જે પેમેન્ટો એક રેન્જમાં 5-5 કરોડના પેમેન્ટો થયા છે, એનું એક પણ કામ આજના ધોરણે સ્થળ પર ચાલુ કરવામાં આવ્યા નથી. ત્યારે ડીસીએફ જિલ્લા સંકલનમાં પણ આ માહિતી પૂરી પાડી નથી શક્યા. મારો 5મો પ્રશ્ન હતો કે મનરેગામાં જે ડેડિયાપાડા, સાગબારા કે બીજી કોઈ પણ જગ્યાએ મટીરિયલ પૂરું પાડવાની જે એજન્સીઓ નક્કી થઈ છે, એમાં સ્પષ્ટ ગાઈડલાઈન છે કે એમણે તે વિસ્તારમાં ગોડાઉન હોવું જોઈએ અને મટીરિયલ પોતે પૂરું પાડવાનું છે. છતાંય એજન્સીઓએ પોતે મટીરિયલ નથી પૂરું પાડ્યું. અને બીજી વાત તો ઠીક છે, પણ રોયલ્ટી વાળા બિલો રજૂ કરવાના હોય છે, જીએસટી વાળા બિલો રજૂ કરવા બાદ જ પેમેન્ટ ચૂકવણી કરવાની જોગવાઈ છે. છતાં ડેડિયાપાડાના ટીડીઓએ 18 કરોડ 75 લાખ રૂપિયા એ એજન્સીને રોયલ્ટી બિલ કે જીએસટી બિલ વગર ચૂકવણું કરી દીધું છે. આવનાર દિવસમાં આ તમામ બાબતોએ અમે આ જે પણ અધિકારીઓએ આ ભ્રષ્ટાચારો કર્યા છે એમને કલેક્ટરશ્રીને, ત્યાંના અધિકારીને રજૂઆત કરી છે. જો યોગ્ય તપાસ કે નિરાકરણ નહીં આવશે તો અમે કોર્ટમાં પણ એમને લઈ જવાના છે અને એમના પર અપ્રમાણસર મિલકતોની પણ ફરિયાદ કરીશું. અને જે પણ એજન્સીઓએ આ રીતના ભ્રષ્ટાચારો કર્યા છે એમને પણ અમે આવનાર દિવસોમાં અધિકારીઓ સાથે ખુલ્લા પાડીશું. મને મારા જિલ્લા સંકલન સમિતિની જે માહિતી હતી, તો માહિતી આ અધિકારીઓ આપી નથી શક્યા કેમ કે એમણે ભ્રષ્ટાચાર કર્યો છે. એટલે મેં કલેક્ટર શ્રી, એસપી, ડીડીઓ અને ડીસીએફની રૂબરૂમાં કીધું, તમે મને માહિતી નથી આપતા તો હું તમારી ચેમ્બરની સામે જ હમણાં ધરણા પર બેસું છું. તો એમણે મને કીધું છે થોડા દિવસ અમને આપો, તમારી તમામ માહિતી અમે તમને પહોંચાડીશું. અગર 7 દિવસ પછી પણ અમને યોગ્ય માહિતી નથી મળતી તો અમે કોર્ટમાં પણ જઈશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું. ઓકે.